આજ રોજ તારીખ 23 ડિસેમ્બર 2025ના રોજ દહીંથરા અલગધણી ગૌશાળામાં ગૌસેવા ધૂન મંડળના સભ્યોને આ જીવની જાણ થતાં આ નંદી મહારાજને દહીંથરા અલગધણી ગૌશાળામાં ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ મૂકવામાં આવેલ અને આ નંદી મહારાજને આ જે મૂત્રાશયનો ભાગ છે એ ભાગમાં ગમે ત્યારે કોઈ કડક વસ્તુ વાગવાથી ઇન્ફેક્શન થયેલ અને આ જીવને સમયસર સારવાર ન મળતા વધારે તકલીફ થયેલ તો આ ગૌસેવા ધૂન મંડળના સભ્યોને ધ્યાનમાં આવતા આ જીવને સારવાર હેઠળ મૂકવામાં આવેલ છે ને હાલ એની આ ટ્રીટમેન્ટ સારવાર ડૉક્ટરોની ટીમ કરી રહી છે. જય ગૌ માતા.